સૌના મનમાં એમ જ છે કે સુખદેવજી એટલે ભાગવત, એ ભાગવત જ સંભળાવે. અને રાજા પરીક્ષિતે ભાગવત સાંભળી અને એનો મોક્ષ થયો 7 દિવસમાં. આ પ્રસિદ્ધ આપણા સૌના મનમાં બેઠેલી વાત છે. પણ રાજા પરીક્ષિતે પણ ભાગવત રામાયણની કથા સાંભળી, અને એક વાર નહીં, અહીંયા તો સુખદેવજીએ કહી જ, કારણ કે આમાં શ્રી શુક ઉવાચ ખટ્વાંગા દીર્ઘ બાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુશ્રવાહ અજસ્તતો મહારાજસ્તસ્માત દશરથો ભવત તસ્યાપિ ભગવાનેશ સાક્ષાત બ્રહ્મમયો હરિઃ અંશાંશેન ચતુર્ધાગાત પુત્રત્વં પ્રાર્થિતઃ સુરૈઃ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા તસ્યાનુચરિतं રાજન નૃષિભિસ્તત્વદર્શિભિઃ શ્રુतं હિ વર્ણિतं ભૂરી ત્વયા સીતાપતે. સુખદેવજી કહે છે, હે રાજા પરીક્ષિત, ખટ્વાંગના પુત્ર દીર્ઘબાહુના પરમ યશસ્વી પુત્ર રઘુ, એ રઘુ એવા પરાક્રમી થયા કે એના નામથી સૂર્યવંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. એ રઘુના અજ અને અજના પુત્ર મહારાજ દશરથ, એ દશરથજીને ત્યાં સાક્ષાત શ્રી હરિ અંશાંશથી 4 રૂપે પ્રગટ થયા. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. ગઈકાલે આપણે ચર્ચા કરેલી કે તુલસીદાસજીના રામ પરાત્પર બ્રહ્મ છે. તુલસીદાસજીએ પોતાના રામચરિતમાનસમાં ભગવાન રામનું સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપે निरूपण કર્યું. हकीकत में तुलसी के रामचरितमानस में तो मूल प्रश्न ही यही उठाया गया कि राम कौन है. ब्रह्म की एक श्रेष्ठ आदर्श ऐसे मानव. राम कवन प्रभु पूछऊ तो ही कही अबुजाय कृपा निधि मोहि. તરવણીને તીરે આશ્રમ બાંધીને ભજન કરનારો સાધુ ભરદ્વાજ, તાપસ સમ દમ દયા નિધાના ઓ પરમાર્થ પથ પરમ સુજાના. આવો પરમ સુજાન સાધુ મુનિ ભરદ્વાજ. અને એ યાજ્ઞવલ્ક્યને પ્રણામ કરીને પૂછે, મહારાજ, नाथ एक संशय बड़ मोरे. नाथ गाइए. ભાગવતમાં રામાયણ છે એના શ્લોક તો હું ગાઈ લઈશ. વાલ્મીકી રામાયણમાં પણ સંસ્કૃત શ્લોકો છે, પણ તુલસીકૃત રામચરિતમાનસમાં જે ચોપાઈઓ છે એ તો તમે બધા ગાઈ શકો એમ છે. બહુ સરળ છે. નાથ એક સંશય પડ
સંશય બળમો હે નાથ, મારા મનમાં એક સંશય છે અને આપની સામે એ સંશય પ્રગટ કરું છું. કારણ કરગત વેદ તત્વ સબ તોરે, આપ વેદના તત્વને જાણો છો. વેદનું તત્વ એટલે શું? ભાગવતને આધારે પણ જવાબ શોધીએ અને રામચરિતમાનસને આધારે પણ જવાબ શોધીએ. રામચરિતમાનસને આધારે જવાબ શોધીએ કે વેદ તત્વ એટલે શું, તો વશિષ્ઠ બાપજી જ્યારે નામકરણ સંસ્કાર કરે છે ચારે ભાઈઓના, અને નામકરણ સંસ્કાર કર્યા પછી વશિષ્ઠ બાપજી કહે છે, ધૈર્ય નામ ગુર હૃદય વિચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી. હે રાજા, તમારા આ ચારેય પુત્ર વેદ તત્વ સમાન છે. યાને વેદ તત્વ મતલબ પરમાત્મા. રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન વેદ તત્વ છે. ભાગવતને આધારે વેદ તત્વ શું, એ પ્રશ્નનો જવાબ શોધીએ તો શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં વદંતિ તત્વ વિદસ તત્વમ યજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. વ્યાસ ભગવાન લખે છે, તત્વને જાણનારાઓ એ અદ્વૈત એવું જે તત્વ છે, એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ, જેને વેદાંતિઓ બ્રહ્મ કહે છે, બ્રહ્મેતિ. યોગીઓ જેને પરમાત્મા કહે છે, પરમાત્મેતિ. અને વૈષ્ણવો જેને ભગવાન કહે છે, ભક્તો જેને ભગવાન કહે છે, भगवान इति शब्दते. इस शब्द से जो कहा जाता है वेदांती, ब्रह्म के रूप में, योगी परमात्मा के रूप में और भक्त भगवान के रूप में जिसको देखते हैं, ये तत्व यानी परब्रह्म परमात्मा. आप વેદના તત્વને જાણો છો, એટલા માટે આપની પાસે પ્રશ્ન રાખું છું. કયો પ્રશ્ન? બોલે મારે એમ પૂછવું છે બાપજી કે આ રામજી કોણ? આ વેદો પુરાણો ઉપનિષદો એના નામનો મહિમા ગાય. આપના મુખે પણ અનેક વાર મેં રામ નામનો મહિમા સાંભળ્યો છે. ભગવાન શિવ અવિનાશી છે, મૃત્યુંજય છે, અને એ સતત જેના નામનો જપ જપે છે. સંતત જપત શંભુ. और शंभु कैसे हैं? बोले अविनाशी. મોતનો ભય હોય એના મોઢેથી રામનું નામ નીકળવા માંડે, રામ 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 સમજાય. પણ આ તો મૃત્યુંજય છે પોતે. अच्छा वो तोता तो चलो राम राम करता है, उसको पता नहीं है राम कौन है, लेकिन शिवजी राम राम जपते हैं तो शिव भगवान है, ज्ञान गुण राशि, ज्ञान और गुण की राशि है, स्वयं भगवान. ए भगवान शिव जेना नामनो सतत जप जपे, वेदो पुराणो उपनिषदो संतो संत पुराण उपनिषद गावा, જેના નામનો મહિમા ગાય છે, એ રામ કોણ છે? ભરદ્વાજજી કહે છે એવું નથી, મને ખબર નથી, થોડું ઘણું જે પ્રસિદ્ધ વાત છે સૌ જાણે છે, હું પણ જાણું છું. એક રામ, દશરથના પુત્ર, એનું ચરિત્ર જગ પ્રસિદ્ધ છે. કયું ચરિત્ર? કેવું ચરિત્ર? બોલે નારી બિરહ દુઃખ લહેવું અપારા, તો ભયવું રોષ રન રાવણ મારા. એમની સતી નારી સીતાનું કોઈ રાવણ
નામના રાક્ષસે અપહરણ કર્યું. એમને બહુ દુઃખ થયું. પત્નીના વિરહમાં બહુ દુઃખી થયા અને પછી રોષ પ્રગટ્યો. અને એ રોષને કારણે એમણે યુદ્ધ કર્યું ને યુદ્ધમાં રાવણને માર્યો, પોતાના પત્નીને પાછા પ્રાપ્ત કર્યા. પ્રભુ સોઈ રામ કી અપર કો જાહી જપત ત્રિપુરારી. ભગવાન શંકર જેના નામનો સતત જપ કરે છે એ આ જ રામ દશરથ નંદન કે એ કોઈ બીજા? સત્યધામ સર્વज्ञ तुम कहु विवेक विचार. आप सत्यधाम हैं, आप सर्वज्ञ है, आप मुझे समझाइए રામ કોણ? ઘણી વાર આપણે આપણા છોકરાનું નામે રામ રાખીએ ને બધાને રામજી કે અમારો મોટો દીકરો રામજી. પણ એ તો રામ ને નામે જેમ પેલો અજામિલના દીકરાનું નામ નારાયણ પાડ્યું કારણ કે ભગવાનનું એક નામ નારાયણ. તો એ પરાત્પર બ્રહ્મ જેની અંદર યોગીઓ રમે છે નિરંતર, એ રામ. અને એટલા માટે દશરથજીએ પોતાના દીકરાનું નામ રામ પાડ્યું હશે. તો દશરથ નંદન રામ એ જુદા અને ભગવાન શંકર જેના નામનો સતત જપ કરે, જેનું ધ્યાન કરે, એ રામ જુદા? કે રામ એક આદર્શ મનુષ્ય છે. તુલસીદાસજીના રામચરિતમાનસમાં બધા જ સંવાદમાં આ જ એક મૂળ પ્રશ્ન આધાર રૂપે મૂકવામાં આવ્યો છે ને એની આજુબાજુ રામકથા ઘૂમે છે. એટલે શિવજીએ જે રીતે નિરૂપણ કર્યું તુલસીદાસજીના માનસમાં, યાજ્ઞવલ્ક્ય મુનિએ ઋષિઓએ જે રીતે નિરૂપણ કર્યું, કાકભૂષુંડીએ જે રીતે નિરૂપણ કર્યું, એ નિરૂપણ રામને પરાત્પર બ્રહ્મના રૂપમાં પ્રસ્થાપિત કરે છે कि राम केवल एक आदर्श मनुष्य नहीं है, वो साक्षात पर ब्रह्म परमात्मा है. એટલે તુલસીદાસજીના રામ પ્રગટ થાય છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. કૌશલ્યામાં સમક્ષ પ્રગટ થાય છે પહેલા તો ચતુર્ભુજ રૂપે, જેમ ભાગવતમાં શ્રી કૃષ્ણ કારાગારમાં વસુદેવ અને દેવકી સમક્ષ પ્રગટ થાય છે તો પહેલા ચતુર્ભુજ રૂપે પ્રગટ થાય છે અને પછી માનવ રૂપ બનાવે છે. તો તુલસી કે રામ પરાત્પર બ્રહ્મ. વાલ્મીકીએ બ્રહ્મને મનુષ્યના રૂપમાં, મનુષ્યને એવી રીતે બનાવ્યા આદર્શ કે એને બધા ભગવાન માનવા માંડ્યા કે આદર્શ મનુષ્યના રૂપમાં. क्योंकि आदर्श मानव जीवन क्या है ये समाज को समझाने का हेतु है वाल्मीकि का. પણ તુલસીદાસજી રામને બ્રહ્મના રૂપમાં નિરૂપણ કર્યું કે પરાત્પર બ્રહ્મ છે એ જ મનુષ્ય રૂપ લઈને આવ્યા. વિપ્રધેનુ સુર સંતહિત લીન મનુજ અવતાર. અને વાલ્મીકી એ રીતે નિરૂપણ કર્યું કે રામનું ચરિત્ર એવું કે બધાને ભગવાનની જેમ પૂજવા માંડ્યા, એવું એક આદર્શ ઉદાત્ત ચરિત્ર. હવે આ બંને પોતપોતાની રીતે સાચા છે અને બે વાત હારી છે. કેમ કે ખાલી ભગવાનના રૂપમાં જો રામને જોઈએ ને તો આપણને તરત આમ છટકી જવાની આદત છે કે એ તો ભગવાન એટલે એ કરી શકે, આપણે તો પામર મનુષ્ય, આપણાથી એવું થોડું થાય. तरत अपने छटकी जी. यदि राम कर सकते हैं तो हर मनुष्य के लिए यह संभव है. एक दाखलो आपो, 100 योजनનો સમુદ્ર પાર કરીને લંકા સુધી પહોંચવાનું છે. સેના સાથે 18 પદ્મ વાનર અને રીછોની સેના સાથે ભગવાન સમુદ્ર તટ સુધી પહોંચ્યા. લંકામાં છે સીતાજી,
ખબર પડી ગઈ છે. હનુમાનજી જઈ આવ્યા છે, સંદેશ લઈ આવ્યા છે, પણ સેનાને પહોંચાડવાની છે લંકા. કેવી રીતે પાર કરવી? હમણાં જ આ કથા પહેલા જ હું રામેશ્વરમાં કથા કરીને આવ્યો ને ધનુષકોડી ત્યાં જઈને થોડીક વાર સવારના પોરમાં બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન લગાવ્યું એટલે એ નજર સામે આમ દ્રશ્ય સેતુબંધ. બે અભિપ્રાય સામે આવ્યા, સુઝાવ, સજેશન. એક શત્રુના ભાઈનો અને બીજો પોતાના હગા ભાઈનો. શત્રુનો ભાઈ એટલે કે રાવણનો ભાઈ વિભીષણ ભગવાન રામના શરણમાં આવી પહોંચ્યો છે. શ્રવણ સુજસ સુની આયહુ પ્રભુ ભંજન ભવભીર ત્રાહી ત્રાહી આરતિ હરણ શરણ સુખદ રઘુબીર. અને વિભીષણને ન માત્ર સ્વીકાર્યા, આવતા ભેગા રામે લંકાની રાજગાદી ઉપર વિભીષણનું રાજ તિલક કરી દીધું. લાવ કે સમુદ્રનું જળ, રાજ તિલક કરવું છે મારે વિભીષણનું લંકાની રાજગાદી ઉપર. કોઈ કાલ હવારે એમ ન કે હોનાની લંકામાં અંજાઈ જઈ રામે આક્રમણ કર્યું. એ બધું અટાણના આપણા પાડોશી દેશ છે ને બધા એ કર્યા કરે. આ દેશની સંસ્કૃતિ કોઈનું પડાવી લેવાની હતી જ નહીં. હકનું ખાવું નહીં, એ પાછું વહેંચીને ખાવું, એકલા નહીં. એ આ દેશની સંસ્કૃતિ, એ અહીંયાના વિચાર. ફરીથી યાદ કરું ઈશાવાસ્યોપનિષદનો મંત્ર, ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. એટલે લંકા પહોંચતા પહેલા તો લંકાની ગાદી ઉપર વિભીષણનો રાજ તિલક કર્યું રામે. સુગ્રીવ પણ મંત્રી સલાહ આપે એટલે સુગ્રીવે ભગવાન રામને કહ્યું હશે. આમ એ રામચરિત માનસમાં નથી પણ રામચરિત માનસના ચિંતકોનો ભાવ છે કે સુગ્રીવે રામજીના પાસે જ કહ્યું હશે કે પ્રભુ એક્સક્યુઝ મી, કેન આઈ હેવ જસ્ટ કપલ ઓફ મિનિટ્સ? 2 મિનિટ આપની સાથે જરા અલગથી વાત કરી શકું? એટલે ભગવાને કીધું હા બોલો ને ભાઈ, મારે જરાક આમ ખાનગીમ કેવું છે. એટલે પછી ભગવાને બધાની સામે જોઈને કીધું હશે એકાંત. જૂના જમાનામાં આવું હતું બધું. એટલે બધા આઘા કહી ગયા. હા સુગ્રીવ બોલો. આપ વિભીષણના રાજતિલકની વાતો કરો છો, થોડી ઉતાવળ નથી થતી પ્રભુ? નહીં, આપણે ભગવાને કહ્યું કે તને શંકા છે કે આપણે નહીં જીતી શકીએ? એટલે સુગ્રીવે કહ્યું શંકા તો નથી, આપણે જીતીશું, પણ કદાચ એવું પણ બની શકે કે રાવણને સુબુદ્ધિ આવી જાય અને પછી રાવણ શરણે આવી જાય, સીતાજી સોંપી દે, તો પછી યુદ્ધ ન થાય. તો પછી આપણે તો સીતા માતાને લઈને પછી જતા જ રહેવાની વાત આવે ને. અને આનું આપણે રાજ તિલક કરી નાખ્યું અત્યારથી. તો કિંગ ઓફ શ્રીલંકા ઇન વેઇટિંગ, અત્યારથી જ આપણે રાજ તિલક કરી નાખ્યું હોય ને પછી ઓલો શરણે આવી જાય, યુદ્ધ ન થાય, રાવણ શરણે આવી ગયો, તો પછી અત્યારથી આપણે તિલક કરવાની ઉતાવળ કરીએ ને પછી શું કરવાનું? પછી ન આપીએ તો કેવું ખરાબ લાગે. એટલે મારો તો એવો અભિપ્રાય છે ભાઈ, એમ ઘણા લોકો કે મારું તો એમ માનવું છે, મારો એવો સ્પષ્ટ અભિપ્રાય છે કે આપણે ઉતાવળ ન કરવી જોઈએ. નક્કી કરી નાખીએ કે રાવણ શરણે ના આવ્યો, યુદ્ધ થયું, રાવણ મરાણો, આપણે કોન્કર કર્યું, વિજય પ્રાપ્ત કર્યો, અને પછી
આપણે નક્કી કર્યા પ્રમાણે વિભીષણનો રાજ્યાભિષેક ક્યાં નથી થતો, પણ અત્યારે ઉતાવળ હું કામ કરવી? દરેક રાજનીતિક પાર્ટીના પણ બે પ્રકારના નથી કાર્યક્રમો હોતા. અનુકૂળ હોય ને તો ઘણી પાર્ટીઓ ચુનાવ પહેલા જ પોતાનો મુખ્યમંત્રી ડિક્લેર કરી દે કે અમારી પાર્ટી જીતશે તો આ અમારા સીએમ કેન્ડિડેટ છે, આને અમે સીએમ બનાવીશું. અને જ્યાં એવું લાગે કે આ બરાબર નથી તો પછી અમારા પછી ચૂંટાયેલા સભ્યો જે નક્કી કરશે તે મુજબ અમે અમારા નેતા નક્કી કરીશું અને રાજ્યને નવા મુખ્યમંત્રી આપીશું. હોય છે ને સમય પ્રમાણે સૌના પોતપોતાના કાર્યક્રમ એ રીતે હોય. એટલે સુગ્રીવે કહ્યું કે આ થોડીક ઉતાવળ થાય છે એમ લાગે છે મને. એટલે ભગવાન રામે કહ્યું કે રાવણને સદબુદ્ધિ હનુમાનજીના દર્શન પછી ન આવી, એટલે રાવણને સદબુદ્ધિ આવે અને સીતાજી પાછા સોંપી દે એવી સંભાવના બહુ લાગતી નથી. અને કદાચ એવું થયું પણ ખરું તો આનું તિલક કર્યા પછી હું અયોધ્યાનું આપી દઈશ, તારું નહીં આપું, તું ચિંતા નહીં કર. તને જેમ રાજા બનાવ્યો છે કિષ્કિંધાનો, તું લહેર કર. અને ભગવાન રામે વિભીષણનું રાજ તિલક કર્યું. કોઈ સોનાની લંકા નગરીમાં રામ લલચાયા, એને તો સીતા ઈ જ સોનું છે. સીતાજીના બીજા વારના ત્યાગ પછી એ યજ્ઞ કરે છે રામ. સપત્નીક બેસવું જોઈએ યજ્ઞમાં. એટલે આમ જુઓ તો લગ્ન માટેનો અવકાશ હતો અને અનિવાર્યતા હતી, એક ઊભી થઈ હતી, જરૂરિયાત ઊભી થઈ હતી. અને કુળની પરંપરા પણ ના નહોતી પાડતી. ધર્મ, સમાજ, कुल परंपरा बधा प्रमाणे यदि राम दूसरी बार विवाह करते तो सबके लिए स्वीकार्य चीज थी वो. पण रामे न विवाह कर्या. एणे सीताजीनी सोनानी मूर्ति बनावीने पोतानी बाजुमां मूकी અને યજ્ઞ કાર્ય પ્રભુએ સંપન્ન કર્યું. એટલા માટે હું આ જ્યારે ચર્ચા આવે ત્યારે હંમેશા કયા કરું કે પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો, રાજા રામે રાણી સીતાનો ત્યાગ કરવો પડ્યો છે. અને એ પ્રજાને કારણે. એ બે માણસની વચ્ચે કાંઈ વાંધા નહોતા અંદર અંદર. રામાયણમાં આપણે કથા સાંભળીએ છીએ શિવચરિત્ર અને રામચરિત્ર, અને બંનેના જીવનમાં પત્નીનો ત્યાગ. શિવજીએ સતીનો ત્યાગ કર્યો, એહી તન સતી ભેટ મોહી નાહી. અને રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો. શિવજીએ સતીનો ત્યાગ કર્યો રામ પ્રેમને કારણે, અને રામે સીતાનો ત્યાગ કર્યો રાષ્ટ્ર પ્રેમને કારણે. પણ પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો. અને એનું પ્રમાણ એ કે યજ્ઞની અંદર પણ સીતાજીની સુવર્ણની મૂર્તિ બનાવી અને બાજુમાં રાખી. પોતે બીજી વાર લગ્ન ન કર્યું. એક પત્ની, એક વચન, એક બાણ, ये राम का परिचय है. रामो द्विर ना विभाषते. रामना विषय એવું કહેવાયું, रामो द्विर ना विभाषते. राम दो बार नहीं बोलते. इसका मतलब एक वचन, जो बोला सो किया. રામ બે વાર બાણ નથી ચડાવતા, કારણ કે રામનું બાણ અમોઘ છે. જીમી અમોઘ રઘુપતિ કર બાના, એહી ભાંતિ ચલેવું હનુમાના. એક પત્ની, એક વચન, એક બાણ. ભગવાન શિવે દક્ષ સુતા સતીનો ત્યાગ કર્યો
કારણ કે સતીએ સીતાનું રૂપ લઈ અને રામજીની પરીક્ષા કરી હતી. માટે શંકરજીએ મનોમન પ્રતિજ્ઞા કરી કે આણે મારી માં સીતાનું રૂપ લીધું છે. અબ જો કરવ સતી સન પ્રીતિ તો મિટઈ ભક્તિ પથ હોય અનીતિ. અને એટલા માટે જ્યાં સુધી સતીનું આ શરીર છે એહી તન સતી ભેટ મોહી નાહી. પતિ પત્નીના संबंध नो अंत. दोनों त्याग में जो थोड़ा फर्क है वो देखिए. सती का त्याग नहीं किया, पति पत्नी के संबंध का त्याग किया है शिव जी ने. सती वही है, शंकर जी के पास ही है, कैलाश पर ही है. મહાદેવ પોતાની સમાધિમાં અને સતી મહાદેવની સાથે હોવા છતાં મહાદેવના વિરહમાં दुखी થઈ રહ્યા છે. होता है ना कभी कभी ऐसे में, फिर एक ही छत के नीचे दोनों रहते हैं लेकिन फिर वो एक दरार पड़ जाती है रिश्ते में. સતી માતાની કેવી દશા. આમ પતિને જોવે પણ પતિની બાજુમાં ન જઈ શકે. શરીરથી સતીનો ત્યાગ નથી કર્યો કે તું વહી જા હવે તારા બાપાને ઘેર, મારા ઘરમાં ન જોઈ, એવી કોઈ વાત નથી. वही है, महादेव जी के पास ही है, महादेव जी के साथ ही है, लेकिन पति पत्नी के रिश्ते नहीं, वो वाला प्रेम, वो माधुर्य अब नहीं. અને રામજીએ ફિઝિકલી સીતાનો ત્યાગ કર્યો. સીતાજી અયોધ્યાથી નીકળી ગયા, મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં ગયા, ત્યાં રહ્યા, ત્યાં એમણે લવકુશને જન્મ આપ્યો. વનવાસ દરમિયાન પણ ભગવાન રામ સીતા અને લક્ષ્મણ સાથે મહર્ષિ વાલ્મીકીના આશ્રમમાં ગયા હતા, ત્યાં રહ્યા પણ હતા. પણ એ શોર્ટ સ્ટે, એમાં સીતાજીના ચરિત્રને સમજવાનો એટલો બધો અવકાશ ન મળ્યો. પણ જ્યારે સીતાજી વાલ્મીકીજીના આશ્રમમાં રહ્યા, એણે 2 પુત્રોને જન્મ આપ્યો. જે રીતે બાળકોનો ઉછેર થઈ રહ્યો છે, અને મહર્ષિ વાલ્મીકી જેવો મહાપુરુષ એ નિરખે છે, એકલો એકલો આહુડા પાડી લે છે કે વાહ, આ દીકરી, આ જનક સુતા, આનું ચરિત્ર, આની ઉદારતા, આનું શીલ, આની સહનશીલતા, આની સમજણ, આની ધીરતા, ગંભીરતા, આની પરિપક્વતા, વાહ વાહ દીકરી, વાહ. અને એટલા માટે નારદજીની પ્રેરણાથી આદર્શ માનવ ચરિત્રનું ચિત્રણ કરવાનું છે. એટલે મહર્ષિ વાલ્મીકી લખે છે રામાયણ, પણ નામ ભલે રામાયણ આપ્યું હોય, મહર્ષિ વાલ્મીકી પોતે લખે છે એમાં કે આ શું છે? બોલે सीतायाश्चरितम महत्, ये सीता का महान चरित्र है. હું સીતાના ચરિત્રનું ચિત્રણ કરી રહ્યો છું. અને એ સીતા પછી કથા કહે છે કે જ્યારે ધરતીમાં સમાય છે, કેટલાય સમય પછી પોતાના પતિને સામે જુએ છે. આમનો રાષ્ટ્ર પ્રેમ, રાજાનો મતલબ રાજા રામનો, અને સીતાનો રામ પ્રેમ. ફરીથી કહું, ફિઝિકલી સીતાનો ત્યાગ કરવો પડ્યો, રાજા રામે રાણી સીતાનો ત્યાગ કરવો પડ્યો, પણ પતિ રામે પત્ની સીતાનો ત્યાગ નથી કર્યો. ત્યાં પત્ની સતીનો ત્યાગ છે શિવજી દ્વારા,
ફિઝિકલી સતી શિવજીની સાથે જ છે, પણ પતિ પત્નીના સંબંધનો અંત, જ્યારે અહીંયા પતિ પત્નીના સંબંધનો અંત નથી. રામ અને સીતામાં ફિઝિકલી ત્યાગ છે કે સીતા હવે શરીરથી રામ સાથે નથી, પણ દિલથી, આત્માથી રામ સીતા સાથે છે, સીતા રામ સાથે છે. સીતા તપસ્વીનું જીવન વ્યતીત કરે છે. તો જેમ રામ વનમાં હતા અને ભરતજી અયોધ્યામાં હતા, તો ભરતજીએ તે વનવાસી જીવન વ્યતીત કર્યું. એ રાજમહેલમાં નથી રહ્યા, એ નંદીગ્રામમાં પર્ણકુટી કરીને ત્યાં રહ્યા. રામ દર્ભની પથારી ઉપર સૂતા હતા, એ ચિત્રકૂટમાં ભરતજીએ જોયું. પોતે પણ કુટિયામાં દર્ભની પથારી બનાવી, એના ઉપર એ નિંદર ના આવે કે હું તો સેવક છું, મારો પ્રભુ દર્ભની પથારી ઉપર શયન કરતો હોય તો મારાથી દર્ભની પથારી ઉપર પણ શયન કેમ થાય? ધરતી ઉપર શયન કરે છે એટલું જ નહીં, પોતાના માપનો એક ખાડો કર્યો અને રાત્રે એ ખાડામાં સૂઈ જાય કે મારે મારા ધણી કરતા, મારે મારા સ્વામી કરતા, મારે મારા આરાધ્ય કરતા નીચેના આસને બેસવું જોઈએ, નીચે સૂવું જોઈએ. અને રાત્રે ખાડામાં ભરતજી લાંબા થાય, સીતારામ 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 જપતા જપતા પછી જ્યારે નીંદર આવી જાય, સવારના ઊભા થઈને રામની જેમ એ પણ પાંદડાના દોનામાં પાણી પીએ, પત્રાવલીમાં કંદમૂલ ફળનું ભોજન કરે, દિવસ દરમિયાન અયોધ્યામાં જાય, પાદુકાને રાજગાદી ઉપર પધરાવી રાજકાજ કરે, ગુરુદેવની આજ્ઞા અનુસાર, એમની સલાહ અનુસાર માતાઓને પ્રણામ કરે અને પછી શત્રુઘ્નને જવાબદારી સોંપી અને પોતે નંદીગ્રામમાં જતા રહે. તપસ્વીનું જીવન શ્રી ભરતજીએ, તુલસીદાસજીએ લખ્યું, હે લખન રામ સિય કાનન બસહી, લખન રામ સિય કાનન બસહી, ભરત ભવન બસી તપ તન कसही, दो दिशि समुझी कहत सब लोग, हे दो दिशि समुझी कहत सब लोग, कि सब विधि भरत सराहन जोगु, दो दिशि समुझी कहत सब लोग, सब विधि भरत सराहन जोगु, सराहन जोगु, सराहन जोगु. राम लक्ष्मण सीता वનમાં વસી રહ્યા છે, ભરતજી અયોધ્યામાં રહીને તપસ્વીનું જીવન જીવી રહ્યા છે. તુલસીદાસજી કહે છે કે અયોધ્યાના લોકોએ એ બંને દર્શન કર્યા અને પછી બધા લોકો એમ કહે છે કે રામને તો વનવાસ થયો, ભરતને ક્યાં વનવાસ થયો? પણ રામ પ્રેમને કારણે ભરતજી જે તપસ્યા કરી રહ્યા છે એ જોઈ અને અયોધ્યાનો સમાજ કહે છે, સબ વિધિ ભરત सराहन जोगु. हर प्रकार से श्री भरत जी का चरित्र प्रशंसनीय है. એટલા માટે જ અયોધ્યા કાંડની સમાપ્તિમાં એનો ઉપસંહાર કરતા તુલસીદાસજીએ વાત લખી કે આજે મેં કથા સંભળાવી કઈ,
આમ તો છે રામચરિત માનસ, પણ અયોધ્યા કાંડની કથા भरत चरित करिने, ये भरत जी का चरित्र है।